રામ રામ મિત્રો, તો આજે હવારમાં આપણે જવાનું થયું સાયલા કેમ જવાનું થયું? તો સાયલા આપણે ટેણીને મેકવા જવાનું બાપ રે, નહીં એટલે આપણે ફોર્ચ્યુનર 10મા ગેરમાં નાખીને રોડે સડાવી. આપણા મહેમાન ડમ્ફરમાં બેવરી દીધા, પણ પાસ આવતા ને તો એક દાદા કે મારા જાદરા બાપુ હોય આવું છે. ये बड़ी अच्छी बात कही आप. તો મેં તો દાદાને બેવરાઈને 10મા ગેરમાં નાખ્યું, લેવર હોન્ડા મૂક્યો. તા દાદાએ મને એક જ વાત કીધી, बाप को भेज, तेरे बस की बात नहीं. પછી આપણે બીજા ગેરમાં નાખીને સીધા જ આવતા રહ્યા ઘરે. પણ ઘરે આવીને પાછું આપણે વાડીએ જવાનું થયું. એટલે આપણે પાછી ગાડી ઉપાડે કાસા રોડે, લાટા પાટા. હવે આપણે વાડીએ તો પહોંચી ગયા, પણ હલર પહેલા કૂતરા આવી ગયા હતા. તો જો મિત્રો, તલ આવડા આ કાઢવાના છે, પણ હાંજ સુધી રાહ જોઈને પછી ટ્રેક્ટર વાળા લુખી આંટી મારી. અહીંયા હલર ઠેકાણે લગાડ્યું ને આપણે કાગળ લઈને આવતા રહ્યા. હલર પાસે પાથરવા માંડ્યા. કાગળ તો કમ્પ્લીટ પાછી દીધો. ત્યાં તો અમારી પાસે માણા નતા. ત્યાં તો એક ભાઈ હલરમાં સીડ્યો કે રે વાડીએ કોકને બોલાવું. વાડીએથી 3-4 હાંકલા માર્યા, 3-4 જણાને બોલાયા, હલર કરી દીધું ચાલુ. માણસો એટલા બધા વધી ગયા ને કે લીલા ઢગલા તલના નાખી દીધા બધા હલર. તલ તો મારા બેટા ડુસકે નાખે, પણ અહીંયા 25% દાણા નથી નીકળતા. બોલો, હું તો હલર માથે સડીને ફોન ફેરવતો ને તો નીચે કરી ગરે લીલા તલ નાખીને હલર સોટાડી દીધું. હલર વાળા હલર આંકે કર્યું રાતના 10 વગાડી દીધા. હલર આવેલું 2.5 કલાક ને આપણું ફાઇનલી તલ નીકળી ગયા ને હવે આપણે જવાનું તલ ખાલી કરવા. ટ્રેક્ટર વાળા ડ્રાઈવરે ડબલમાં નાખીને હલર ઉપાડ્યું શેઠે, કેમ કે એને તલ ખાલી તો કરવા જોઈએ. बात तो सही है. दौड़ना तो पड़ता है. પછી ડ્રાઈવર ભાઈ તો 100 ટન વાળું ટોલું ઉલાડ્યું. ટોલીમાંથી તમે જો 50 ટન તલ હેઠા વેરાણ બખડા. ફાઇનલી મિત્રો, આપણું 11 વાગે કામ થઈ ગયું પૂરું ને હલર જાય છે ઘરે. તો આપણે હવે ઘરે જ જવાનું છે, એટલે આપણે હોન્ડા લઈને નીકળી પડ્યા ઘરે. હવે નેક્સ્ટ વિડીયોમાં મળશું.